નમસ્તે વિદ્યાર્થી મિત્રો। તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે ડાઇલેક્ટ્રિક પદાર્થ વિશે વાત કરતા હતા। ડાઇલેક્ટ્રિક પદાર્થ એટલે શું, એના કેટલા પ્રકાર હોય છે અને એને બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર જો મૂકીએ તો શું થાય તે, એમાં અમુક ખાસ મુદ્દાઓ જે તમારે યાદ રાખવાના હતા તે હતું। જ્યારે તમે ડાઇલેક્ટ્રિકને બે समांतर प्लेट कैपेसिटर ની બે પ્લેટ વચ્ચે જ્યારે મૂકો છો અથવા તો બાહ્ય ઇલેક્ટ્રિક ફિલ્ડમાં મૂકો છો ત્યારે એને સરફેસ ચાર્જ ડેન્સિટી એટલે કે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા હોય છે, કદ વિદ્યુતભાર ઘનતા હોતી નથી। અંદર જે ઇલેક્ટ્રિક ફિલ્ડ પ્રોડ્યુસ થાય છે એ બાહ્ય ઇલેક્ટ્રિક ફિલ્ડની વિરુદ્ધ દિશામાં હોય છે અને જે વિદ્યુતભાર પ્રોડ્યુસ થાય છે એ કેપેસિટરની પ્લેટ પર હોય એના કરતાં ઓપોઝિટ સાઇનનો એની બાજુમાં ડાઇલેક્ટ્રિક પદાર્થની સપાટી પર પ્રેરિત થશે। बराबर। तो आटली मुद्दाओ छे ए खास तमारे लास्ट लेक्चर ने अनुलक्षीने ध्यानमां राखवाना छे। हवे आजे आपणे जोवुं छे ए डाइलेक्ट्रिक पदार्थ जे छे एनुं केपेसिटरमां जे महत्व हतुं, आपणे तमने समजाव्युं हतुं लास्टमां के डाइलेक्ट्रिक पदार्थ राखवानुं मेन कारण ए छे केपेसिटन्स वधारवुं, एटले के विद्युतभारनो वधारे स्टोर करवो, जेथी करीने नाना केपेसिटरनी अंदर तमे वधारे प्रमाणमां विद्युतभारने स्टोर करी शको मात्र बे प्लेट वच्चे एक अवाहक पदार्थ उमेरवाथी। હવે આપણને એ પણ ખ્યાલ છે કે જો કે ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતો પદાર્થ તમે બે પ્લેટ વચ્ચે રાખો તો કેપેસિટરનું કેપેસિટન્સ કે ગણું થઈ જાય। આ ઓલરેડી તમે જાણો છો પહેલા લેક્ચરથી જ, પરંતુ બોર્ડની અંદર આપણે એને સાબિત કરવું છે। જેડબલઈ નીટ કે કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ બીજી ત્રીજી હોય એમાં તમે ડાયરેક્ટ યુઝ કરી શકો છો સી ડેશ ઇઝ ઇક્વલ ટુ કેસી, એટલે કે કેપેસિટન્સ કે ગણું થઈ જાય। પણ બોર્ડની અંદર તમને એવો પ્રશ્ન કરે છે કે કેપેસિટન્સ કેટલા ગણું થાય એ સાબિત કરો, तो આપણે બોર્ડમાં જે થિયરી આપી છે એ પ્રમાણે જ સાબિત કરવું પડે। તો જે થિયરી અત્યારે લઉં છું એ થિયરી સંપૂર્ણ બોર્ડ માટે છે, જેડબલઈ નીટ માટે થિયરી યાદ રાખવાની જરૂર નથી, રિઝલ્ટ ઓલરેડી તમને યાદ જ છે। હું એ થિયરી તમને સમજાવું। કેપેસિટન્સ પર ડાઇલેક્ટ્રિકની અસર। मैं एक समांतर प्लेट कैपेसिटर दर्शावुं छुं, जुओ तमे बे प्लेट बंने प्लेट वच्चेनो डिस्टन्स डी, एप्सिलॉन 0 लखવાનો मतलब શું થઈ જાય, બે પ્લેટ વચ્ચે માધ્યમ કયું છે, શૂન્યાવકાશ, પ્લેટનું ક્ષેત્રફળ કેટલું છે a। હવે હું શું કરું છું તો કે બે પ્લેટ વચ્ચે કે ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતો એક ડાઇલેક્ટ્રિક રાખી દઉં છું, એક અવાહક પદાર્થ રાખી દઉં છું। તો હવે આનું કેપેસિટન્સ આપણે ખબર છે જૂનાનું જે હતું એના કરતાં કેટલા ગણું થઈ જશે, કે ગણું થઈ જશે। ચલો આપણે એ સાબિત કરીએ। तो पहला जूनानो केपेसिटन्स शुं थई जशे, ज्यारे बंने प्लेट वच्चे माध्यम कयुं हतुं शून्यावकाश। तो हूँ अहींया केपेसिटन्स लखी दઉં છું, C0 इज इक्वल टू शुं थई जशे, एप्सिलॉन 0 A डिवाइड बाय D। तो आ प्लेट पर आपणे थोड़ा समय माटे एवुं धारी लईए के प्लस क्यू विद्युतभार छे अने आ प्लेट पर कयो विद्युतभार छे, माइनस क्यू। ए पथरायेलो छे आखी प्लेट पर, एटले अहींया छे सिग्मा प्लस सिग्मा, अहींया कयो छे तो के माइनस सिग्मा। तो बे प्लेट वच्चेना विस्तारमां मारे इलेक्ट्रिक फील्डनुं सूत्र लखવું હોય તો હું શું લખી શકું, તો ઇલેક્ટ્રિક ફિલ્ડ E0 ઇઝ ઇક્વલ ટુ બે પ્લેટ વચ્ચેના વિસ્તારમાં કેટલું થઈ જશે, સિગ્મા ડિવાઇડ બાય એપ્સિલોન નોટ। બરાબર, જે તમે ઓલરેડી જાણો છો કેપેસિટરના કેસની અંદર એપ્સિલોન 0 તો કોન્સ્ટન્ટ હોય, તો અહીંયા આવી રીતે લખી શકું E0 ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ સિગ્મા, કેમ કે હું આનો ઉપયોગ કરવાનો છું આગળ। तो आने हूँ आपी दઉં समीकरण नंबर 1। ओके, बे प्लेट वच्चे मारे विद्युत स्थितिमाननो तफावत लखवो होय तो V0 इज इक्वल टू शुं थई जशे, E0 इंटू D। V इज इक्वल टू ED, जे तमे इलेक्ट्रोस्टेटिक में भणी गया छो। पछी E0 ની વેલ્યુ તમારે પ્લેસ કરવી તમે કરી શકો સિગ્મા પણ એપ્સિલોન નોટ। તો આ મેં બધા જ સમીકરણ લખ્યા ક્યારે, જ્યારે બે પ્લેટ વચ્ચે માધ્યમ કયું હતું, શૂન્યાવકાશ। હવે બાજુના કેસમાં આપણે કેપેસિટન્સ તો આનું તારવવું છે। તો જ્યારે શૂન્યાવકાશ નહીં હોય આપણે ડાઇલેક્ટ્રિક પદાર્થ એડ કરી દઈએ છીએ ત્યારે મેં તમને તો વાત સીધી કરી હતી એપ્સિલોન 0 ની જગ્યાએ એપ્સિલોન લખી દેવાનું, પણ અહીંયા એપ્સિલોન નથી, અહીંયા શું આપેલો છે કે। તો આપણે જે પ્રમાણે ટેક્સ્ટ બુકમાં આપેલું છે એ પ્રમાણે આગળ વધીએ। આ સમીકરણથી હું વધું, જો અહીંયા આગળ તો પ્લસ ક્યુ વિદ્યુતભાર હશે આ પ્લેટ પર, તો बराबर आ प्लेट पर कयो विद्युतभार है, माइनस क्यू। परंतु शुं थशे तो के आ जे तमने देखाय छे अहींया आगळ आ सरफेस अहींया कयो विद्युतभार हशे, माइनस विद्युतभार प्रेरित थशे। अहींया कयो विद्युतभार प्रेरित थशे, प्लस विद्युतभार, जे आपणे गईकाले ऑलरेडी भणी गया छे। तो हवे आ पॉइंट पर मारे सिग्मा लखवी होय लेफ्ट हेन्ड साइडनी प्लेट पर, तो हुं केटली लखी सकीश, सिग्मा माइनस सिग्मा पी। सिग्मा पी एटले शुं, पोलराइजेशन जे ध्रुवीभवन थयुं विद्युतभारनुं एनी सिग्मा पी। तो टोटल केटली थई जशे, सिग्मा मांथी सिग्मा पी बाद करी दो, अने अहींया केटली थई जशे, आ हशे पॉजिटिव।
આ પ્લેટ પર રાઈટ હેન્ડ સાઈડની પ્લેટ પર નેગેટિવ સિગ્મા માઇનસ સિગ્મા પી. માઇનસ કેમ છે તો કે પ્લસ છે તો ત્યાં માઇનસ વિદ્યુતભાર છે, અહીંયા માઇનસ વિદ્યુતભાર છે તો ત્યાં પ્લસ વિદ્યુતભાર, ઇન્સ્ટેડ ઓપોઝિટ સાઇન છે. બરાબર, તો ટોટલ મારે લખવી હોય તો બાદબાકી થઈ જશે. તો ઇલેક્ટ્રિક ફિલ્ડ જો બંને પ્લેટના વચ્ચેના વિસ્તારમાં મારે ઇલેક્ટ્રિક ફિલ્ડ લેવું હોય તો હવે મારી એ સમયની ચાર્જ ડેન્સિટી ધ્યાનમાં લેવાની, પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા. અહીંયા કઈ હતી? સિગ્મા હતી, એટલે મેં શું લખ્યું હતું? સિગ્મા અપન એપ્સાઇલોન 0. અહીંયા કઈ છે? સિગ્મા માઇનસ સિગ્મા પી. તો હવે મારે ફિલ્ડનું સૂત્ર લખવું હોય તો આપણે એને ઈ કહીએ તો એ શું થઈ જશે? સિગ્મા માઇનસ સિગ્મા પી ડિવાઈડ બાય એપ્સાઇલોન. અહીંયા પ્લસ કે માઇનસ લખવાની જરૂર નથી. તો ફરી એપ્સાઇલોન 0 છે એ તો કોન્સ્ટન્ટ છે, તો E ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ હું શું કહી શકું? સિગ્મા માઇનસ સિગ્મા પી. એક સેકન્ડ ઇક્વેશન મારી સામે આવી ગયું. ઓકે, આ સેકન્ડ ઇક્વેશન આપી દઉં હું. પોટેન્શિયલ ડિફરન્સ લખીએ તો V0 ને આપણે V લખીએ તો V ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? E ઇન્ટુ ડી. ડિસ્ટન્સ તો સેમ જ છે, એમાં આપણે કોઈ ચેન્જ કર્યો નથી. ઇલેક્ટ્રિક ફિલ્ડનું સૂત્ર મારે લખવું હોય તો કેવું લખી શકું? V ઇઝ ઇક્વલ ટુ ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલે થઈ જશે સિગ્મા માઇનસ સિગ્મા પી ડિવાઈડ બાય એપ્સાઇલોન નોટ, જે અહીંયા મેં લખેલું જ છે, ઇન્ટુ શું આવી જશે? ડી. તો આને હું સમીકરણ નંબર 3 આપી દઉં. જો મેથડ કમ્પલસરી યાદ રાખવાની છે બોર્ડ માટે, JEE નીટ માટે કંઈ જરૂર નથી. આપણો એમ એ છે કે અહીંયા આગળ કેપેસિટન્સ નવું કેટલું થશે? આપણને આન્સર ઓલરેડી ખબર જ છે, કે ગણું થશે. હવે સમીકરણ 2 અને સમીકરણ 1 અથવા તો સમીકરણ 1 અને સમીકરણ 2 આનો ગુણોત્તર લઈ લો. સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા, બરાબર, આ ચલે છે એ પ્રમાણે તમે કાઢી નાખો તો હું અહીંયા શું લખી શકીશ? E0 ડિવાઈડ બાય E, લેફ્ટ હેન્ડ સાઈડનો ગુણોત્તર લેફ્ટ હેન્ડ સાઈડ, ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ડિવાઈડ બાય સિગ્મા માઇનસ સિગ્મા પી. હવે E0 ડિવાઈડ બાય E, બે પ્લેટ વચ્ચે જ્યારે શૂન્યાવકાશ હોય ત્યારનું ઇલેક્ટ્રિક ફિલ્ડ અને કોઈ માધ્યમ હોય ત્યારના ઇલેક્ટ્રિક ફિલ્ડના ગુણોત્તરને શું કહેવાય? ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ K. હું અહીંયા લખી દઉં છું કે ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટની વ્યાખ્યા છે K ઇઝ ઇક્વલ ટુ, તમે શું લખી શકો? સોરી, E0 ડિવાઈડ બાય E. તો અહીંયા આગળ મારે સિગ્મા માઇનસ સિગ્મા પી ને કરતા બનાવો તો શું થઈ જશે? સિગ્મા માઇનસ સિગ્મા પી ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ડિવાઈડ બાય કે. તો આ સમીકરણને આપણે નામ આપી દઈએ નંબર, એટલો થઈ જશે 4. ઓકે, સમીકરણ 4 નું મૂલ્ય શામાં મૂકી દેવાનું છે? સમીકરણ 3 માં. સમીકરણ 4 નું મૂલ્ય સમીકરણ 3 માં મૂકતા. તો સિગ્મા માઇનસ સિગ્મા પી ની જગ્યાએ મારે શું રાખી દેવાનું છે? સિગ્મા ડિવાઈડ બાય કે. તો V ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? V ઇઝ ઇક્વલ ટુ મને મળી જશે, જો ડી ડિવાઈડ બાય એપ્સાઇલોન 0 તો જે હતું એનું એ જ છે, મારે મૂકવાનું છે સિગ્મા બાય કે. તો સિગ્મા ડિવાઈડ બાય કે ઇન્ટુ ડી ડિવાઈડ બાય એપ્સાઇલોન નોટ, આ તો હતું એનું એ જ. હવે અહીંયા મારે સિગ્માનું સૂત્ર લખવું હોય તો હું શું લખી શકું? અહીંયા મારે સિગ્માનું સમીકરણ લખવું હોય તો Q ડિવાઈડ બાય એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત ભાર, એને શું કહેવાય? પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા. તો સિગ્માને હું રિપ્લેસ કરું, V ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? Q ડિવાઈડ બાય A, બાકી એઝ ઇટ ઇઝ ડી ડિવાઈડ બાય કે ઇન્ટુ એપ્સાઇલોન નોટ. તો અહીંયા લખી દઉં બાજુમાં, જે ઓલરેડી તમે જાણો છો એ જ. સિગ્મા ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? સિગ્મા ડિવાઈડ બાય A. મેં સિગ્માને રિપ્લેસ કરી. જો કોઈને એમ થાય વિદ્યુતભાર કયો, તો અહીંયા સિગ્માને રિપ્લેસ કરી છે, સિગ્મા પી ને રિપ્લેસ નથી કરી. એટલે સેકન્ડ કેસની અંદરની વાત નથી કે સેકન્ડ કેસ હોય તો શું હોય? સિગ્મા માઇનસ સિગ્મા પી હોય. આપણે તો સિગ્માનું સમીકરણ મૂકવાનું છે, તો સિગ્માનું સમીકરણ તમને ક્યાંથી મળે? પહેલા કેસમાંથી Q બાય A. ઓકે, હવે કેપેસિટન્સનું સમીકરણ શું થાય? ચલો લાસ્ટ સ્ટેપ. કેપેસિટન્સ C ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? Q ડિવાઈડ બાય V. Q ઇઝ ઇક્વલ ટુ CV. તો Q ડિવાઈડ બાય V કરો તો આ છેદ છે ક્યાં જતો રહે છે? અંશમાં, અને અંશ ક્યાં આવી જશે? છેદમાં. તો આ મને મળી જશે C ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ એપ્સાઇલોન નોટ A ડિવાઈડ બાય D.
ચેક કરો અહીંયાથી ક્યુ બાય વીને કરતા બનાવો તો ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખી શકીએ કે ઇન્ટુ C0. જો એપ્સાઇલોન નોટ એ ડિવાઈડ બાય ડી એ શું છે જ્યારે પ્લેટ વચ્ચે માધ્યમ શૂન્યાવકાશ હતું ત્યારનું કેપેસિટન્સ. તો આ જે રિઝલ્ટ તમને મળ્યું આ શું બતાવે છે જ્યારે તમે કે ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતો પદાર્થ બે પ્લેટની વચ્ચે મૂકશો ત્યારે કેપેસિટન્સ જે નતો મૂક્યો ત્યારે હતું C0 એના કરતાં કેટલા ગણું થઈ જશે કે ગણું. તો આ ઓલરેડી થિંગ્સ તમે જાણતા જ હતા, આપણે પહેલા લેક્ચરમાં જ વાત કરી હતી, પણ માત્ર ને માત્ર આ કોના માટે આપણે તારવેલી છે, બોર્ડ માટે તારવેલી છે. બરાબર. તમને જ્યારે બોર્ડમાં એવું કહેવામાં આવે કે KC0 સાબિત કરો અથવા તો એવો પોઈન્ટ આવે કે ભાઈ કેપેસિટન્સ પર ડાઇલેક્ટ્રિકની અસર છે એનું વર્ણન કરો, ત્યારે તમારે આટલી થિયરી લખવી પડશે. નોટ ડાઉન કરો, પછી આગળ વધીએ. પ્રીવિયસ જે થિયરી આપણે જો એમાં આપણે શું કર્યું હતું, બે પ્લેટની વચ્ચે સંપૂર્ણ જેટલી જગ્યા છે બે બધી જગ્યામાં ડાઇલેક્ટ્રિક પદાર્થ ભરી દીધો હતો. હવે મેં અહીંયા થોડો ચેન્જ કર્યો છે. કેપેસિટન્સ પર ટી જાડાઈની પ્લેટની અસર, કે ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા એક પદાર્થની ટી જાડાઈની પ્લેટ મેં કેપેસિટરની ધન પ્લેટથી કેટલા અંતરે રાખી દીધી, x અંતરે રાખી દીધી છે. તો હવે કેપેસિટન્સ કેટલું થશે એ આપણે જોવું છે. જો હવે કેસી નહીં કહી શકીએ. કેસી ક્યારે કહી શકીએ, જ્યારે બે પ્લેટ વચ્ચેનું સંપૂર્ણ માધ્યમ છે એ શું હોય તો કે ડાઇલેક્ટ્રિક અચળાંક કોઈ ડાઇલેક્ટ્રિક પદાર્થ હોય. પરંતુ અહીંયા કેવું છે, અહીંયા આ ટી થિકનેસ ધરાવતું જે માધ્યમ હશે એ ડાઇલેક્ટ્રિક પદાર્થ છે. લેફ્ટ હેન્ડ સાઈડનું માધ્યમ શું થઈ જશે, આ માધ્યમ તો શૂન્યાવકાશ જ છે એટલે એપ્સાઇલોન 0. ફરી આ માધ્યમ પણ શું છે, શૂન્યાવકાશ જ છે એટલે એપ્સાઇલોન 0. બરાબર. ફરી રિપીટ કરું છું, તમે બે પ્લેટ વચ્ચેનો સંપૂર્ણ વિસ્તાર નથી ભરી દેતા. સંપૂર્ણ વિસ્તાર ભરી દેતા હો તો કેપેસિટન્સ કે ગણું થાય. તમે બાકીની જગ્યા તો ખાલી રાખો છો, માત્ર કેટલો ભાગ ભરી દો છો, ટી ભાગ જ ભરી દો છો. મેં કેટલા અંતરે રાખી છે, x અંતરે રાખી છે. તો જેવું હું પ્લેટ મૂકીશ એટલે પ્લેટમાં ધ્રુવીભવન થશે. ધ્રુવીભવનને કારણે જ્યાં પ્લસ છે ત્યાં કયો વિદ્યુતભાર ક્રિએટ થશે, માઇનસ. કેટલા મૂલ્યનો તો કે એટલા જ, કેમ કે ક્ષેત્રફળ એક સરખા રાખ્યા. અહીંયા માઇનસ છે તો અહીંયા શું થઈ જશે, પ્લસ. તો હવે તમે જુઓ કેટલા કેપેસિટર બન્યા અને કેવી રીતે જોઈન થયેલા છે. તો આ પ્લસ, આ માઇનસ, આ માઇનસ, આ પ્લસ, આ પ્લસ, આ માઇનસ, ટોટલ કેટલા કેપેસિટર થઈ જશે, 3 કેપેસિટર થઈ જશે. કયા કયા, તો આ કેપેસિટરને હું કહું C1, વચ્ચેનો કેપેસિટર છે એને હું C2 કહી દઉં, આ કેપેસિટરને C3 કહી દઉં. ત્રણે ત્રણ શામાં જોઈન થયેલા ગણી શકો, તમે શ્રેણીમાં જોઈન થઈ ગણી શકો. કેવી રીતે, અહીંયા હું ડ્રો કરું છું. આ કેપેસિટરને એક બીજા હારે, બીજાની એની ત્રીજા હારે કનેક્ટેડ છે એક સાથે. જુઓ તમે તો 1, 2 અને 3 શ્રેણીમાં હોય તો 1/નો સરવાળો. તો પેલા ત્રણે ત્રણનું કેપેસિટન્સ લખી દો કેટલું થાય તે. તો અહીંયા લખું છું બાજુમાં C1, સમીકરણ આપણી પાસે છે એપ્સાઇલોન 0 a ડિવાઇડ બાય ડી. તો પહેલું કેપેસિટર C1 એમાં તો એપ્સાઇલોન 0 જ છે, તો એપ્સાઇલોન 0 પ્લેટનું ક્ષેત્રફળ આપણે a ધારીએ, બરાબર, એક ક્ષેત્રફળ ધરાવતી પ્લેટ વિચારીએ, ડિવાઇડ બાય ડિસ્ટન્સ, આ બંને વિદ્યુતભાર વચ્ચેનું ડિસ્ટન્સ શું થઈ જશે, x. તો અહીંયા હું લખી દઉં છું x. પછી C2, હવે જો C2 છે એ ટી જાડાઈની પ્લેટ છે અને કેપેસિટન્સ કેટલું, સોરી ડાઇલેક્ટ્રિક અચળાંક કેટલો છે, કે. તો કેપેસિટન્સ કે ગણું થઈ જશે. આ કેપેસિટરની વાત કરીએ C2, તો આ બે પ્લેટ વચ્ચે તો સંપૂર્ણ માધ્યમ શું થઈ જશે, કે જ થઈ જશે. આમાં શું થઈ જશે, એપ્સાઇલોન નોટ. આમાં પણ શું થઈ જશે, એપ્સાઇલોન નોટ. તો સંપૂર્ણ કે થી તમે ભરી દેતા હો તો સમીકરણ આપણી પાસે છે જ કે ઇન્ટુ એપ્સાઇલોન નોટ a ડિવાઇડ બાય ડિસ્ટન્સ. ડિસ્ટન્સ તરીકે આપણી પાસે શું આવી જશે, ટી. હવે C3, તો C3 ઇઝ ઇક્વલ ટુ ફરી શૂન્યાવકાશ, તો એપ્સાઇલોન નોટ a ડિવાઇડ બાય આ બે પ્લેટ વચ્ચેનું ડિસ્ટન્સ, આ બે સરફેસ વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું થઈ જશે, તો આ ડિસ્ટન્સ આપણને મળી જશે, સંપૂર્ણ d છે એમાંથી આટલું બાદ કરી દો તો d માઇનસ x માઇનસ t. બરાબર. તો આ મને મળી ગયું છેદમાં d માઇનસ x માઇનસ t. ઓકે. હવે ત્રણે ત્રણ શ્રેણીમાં જોઈન થયેલા હોય તો આપણે શ્રેણી માટેનું સમીકરણ શું લખી શકીએ, 1 ડિવાઇડ બાય c ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 1 ડિવાઇડ બાય c1 પ્લસ 1 ડિવાઇડ બાય c2 પ્લસ 1 ડિવાઇડ બાય c3. તો ઇઝ ઇક્વલ ટુ, આને તમે ઉલટાવી દો તો છેદ અંશમાં લઈ લો, x ડિવાઇડ બાય એપ્સાઇલોન નોટ a પ્લસ t ડિવાઇડ બાય k ઇન્ટુ એપ્સાઇલોન નોટ a પ્લસ
ડી માઇનસ એક્સ માઇનસ ટી ડિવાઈડ બાય એપ્સાઇલોન નોટ એ. ઓકે, આમાં જે શું લસા નીકળે એમ છે, તો આમાં લસા આપણે કે એપ્સાઇલોન 0 એ કાઢી શકીએ, તો એટલો લસા લઈએ. નોટ ડાઉન કરતા જજો અને સમજતા જજો. 1 ડિવાઈડ બાય સી ઇક્વિવેલન્ટ એ એઝ ઇટ ઇઝ. અહીંયાથી આપણે જે લસા આવે છે તે શું મળી જશે, તો એ મળી જશે કે એપ્સાઇલોન નોટ એ. આટલો લસા નીકળી જશે. હવે અહીંયા જો એપ્સાઇલોન નોટ એ તો છે, તો અંશમાં રાખવાની વડે ગુણવાનો કે વડે, તો પહેલું મારા માટે થઈ જશે કે ઇન્ટુ એક્સ પ્લસ અહીંયા તો કે એપ્સાઇલોન નોટ અને એ 3 એ 3 છે, તો કોઈને કોઈ વડે ગુણવાની જરૂર નથી, તો એ થઈ જશે ટી પ્લસ અંતમાં પણ કે નથી, તો અંશને કે વડે ગુણી દો, તો એ થઈ જશે કે ઇન્ટુ ડી માઇનસ એક્સ માઇનસ ટી. ઓકે, તો ઇઝ ઇક્વલ ટુ આ બ્રેકેટને અલગ કરી દો તમે, તો કે એક્સ પ્લસ ટી પ્લસ કે ડી માઇનસ કે એક્સ માઇનસ કે ટી ડિવાઈડ બાય શું થઈ જશે, કે ઇન્ટુ એપ્સાઇલોન નોટ એ. આ 1/c ઇક્વિવેલન્ટ બરાબર છે, તો c ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે, હવે આપણું સમીકરણ મળી ગયું. c ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ, પણ એક સરખી ટર્મ હોય પ્લસ માઇનસ કેન્સલ કરી શકે, અહીંયાથી kx પ્લસ અને kx માઇનસ કેન્સલ થઈ ગયું. ઓકે, સમીકરણને ઉલટાવો એટલે મને શું મળે, કે એપ્સાઇલોન નોટ એ. સમીકરણનું એક ખૂબ સરસ મજાનું ફોર્મેટ આવી જશે. પછી હું આ કે વાળા ટર્મને આગળ લખું છું, પણ થોડી રીઅરેન્જ કરું છું, કે ડી માઇનસ કે ટી પ્લસ ટી. હજુ જો કે ને હું કોમન કાઢી દઉં છેદમાંથી, તો અંશ સાથે કેન્સલ થઈ જશે, તો મને નવું સમીકરણ કંઈક આવું મળી જાય, એપ્સાઇલોન નોટ એ ડિવાઈડ બાય કે અહીંયાથી નીકળી ગયો કોમન કાઢ્યો એટલે અહીંયા શું વધે, ડી. અહીંયાથી કે નીકળી ગયું માઇનસ ટી, અહીંયા કે નથી તો પ્લસ ટી ડિવાઈડ બાય કે. તો આ જે સમીકરણ મળ્યું ને એ મોસ્ટ આઈએમપી સમીકરણ છે. આ સી ઇક્વિવેલન્ટનું સમીકરણ છે. જ્યારે તમે ટી થિકનેસ ધરાવતી પ્લેટ દાખલ કરી હોય ત્યારે કેપેસિટન્સ કેટલું થાય, એપ્સાઇલોન 0 એ ડિવાઈડ બાય ટી માઇનસ જે તમે પ્લેટ કરી હોય તે પ્લસ ટી ડિવાઈડ બાય કે. કે તમને આપેલો હશે, થિકનેસ તમને આપેલી હોય, ડિસ્ટન્સ બે પ્લેટ વચ્ચેનું આપેલું હોય, તો તમે સી ઇક્વિવેલન્ટ ફાઇન્ડ કરી શકો. આ એક પ્લેટ હોય ત્યારની વાત કરી. ઘણી બધી પ્લેટ હોય તો એના માટે આપણે કેવું સૂત્ર લખી શકીએ, વધારે સંખ્યાની પ્લેટ માટે તો સી ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ, હું તમને બ્રોડલી સમીકરણ આપી દઉં છું. આ સમીકરણ તમારે યાદ રાખવાનું, અંશમાં કોઈ ચેન્જ નહીં, એપ્સાઇલોન નોટ એ એઝ ઇટ ઇઝ. છેદમાં શું ચેન્જ થાય એ જુઓ, ડી માઇનસ ટી. અહીંયા એક પ્લેટ હતી તો એક પ્લેટની થિકનેસ, તમારી પાસે એક કરતાં વધારે પ્લેટો હોય તો પહેલી પ્લેટની થિકનેસ T1, બીજી પ્લેટની થિકનેસ T2, એવી જેટલી પ્લેટો બધી પ્લેટની થિકનેસનો સરવાળો કરી દો, પણ એ થઈ જશે માઇનસ. પછી ફરી પ્લસ, જેની થિકનેસ તમે બાદ કરી હોય એ બધાનો T1 ડિવાઈડ બાય K1 પ્લસ T2 ડિવાઈડ બાય K2 પ્લસ ડેશ 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 Tn ડિવાઈડ બાય Kn. તો આ જે સમીકરણ તમને મળ્યું, આ સમીકરણ બ્રોડ સમીકરણ થઈ ગયું. કોના માટે, જ્યારે તમે એક કરતાં વધારે પ્લેટ દાખલ કરી હોય ત્યારે. જેટલી દાખલ કરો એટલા તમારે ટી. તો એકદમ સિમ્પલ વાત છે એપ્સાઇલોન 0 એ ડિવાઈડ બાય ડી જ તમારે યાદ રાખવું હોય તો. પણ જે ડિસ્ટન્સ છે એ કેવી રીતે લેવાનું છે, તો કે જે ડિસ્ટન્સ તમને આપેલું હોય એમાંથી પહેલા બધી થિકનેસ બાદ કરી દેવાની જેટલી તમે પ્લેટ મૂકી હોય તે, અને પછી ડિવાઈડ બાય કે કરીને પછી સરવાળો કરી દેવાનો. જો એ જ છે, પહેલા મેં બાદ કરી પછી ડિવાઈડ બાય કે કરી અને સરવાળો કરી દીધો. તો આ સિમ્પલ રીત છે એકદમ, કે જ્યારે તમે બે પ્લેટ વચ્ચેનું સંપૂર્ણ કદ છે ડાઇલેક્ટ્રિક વડે નથી ભરતા, સંપૂર્ણ ભરો તો બહુ સિમ્પલ છે, ડાયરેક્ટ કેટલા ગણું થઈ જશે, કે ગણું થઈ જશે. પણ સંપૂર્ણ ન ભરતા હો ત્યારે તમારે શું કરવાનું છે, થિકનેસ બાદ કરવાની છે અને થિકનેસ એડ કરવાની છે, પણ ડિવાઈડ બાય કે. હવે એકાદ બે નોટ છે એ તમારે યાદ રાખવાની છે, ઘણીવાર એક્ઝામની અંદર આવે છે. એમાં પહેલી નોટ એ છે કે ધાતુ માટેની જ્યારે વાત હોય, આ પ્લેટ તમે જે એન્ટર કરો છો એ કઈ કોની હોય, તો કે ધાતુની હોય, એટલે કે સુવાહક પ્લેટ હોય. બરાબર, ધાતુની પ્લેટ એટલે આપણે શું લખી શકીએ, સુવાહક. તો સુવાહક માટે છે ને કે ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ હોય.
શું હોય સુવાહક માટે k = અનંત હોય, ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ અનંત હોય. તો આના માટે મારે લખવું હોય સી ઇક્વિવેલન્ટનું સમીકરણ, તો હું શું લખી શકું? આ સમીકરણનો ઉપયોગ કરું. કે ને તમે અનંત કરી દો, કોઈ પણના છેદમાં અનંત, એટલે એ ટર્મનો આન્સર શું થઈ જાય? 0. એટલે પ્લસ વાળી ટર્મ નીકળી જશે. અહીંયા શું આવી જશે? એપ્સાઇલોન નોટ a ડિવાઇડ બાય d માઇનસ t. આઈએમપી સમીકરણ છે, યાદ રાખવાનું છે. માત્ર કોના માટે? ધાતુ માટે. બરાબર. ધાતુ માટે, સુવાહક માટે કે અનંત હોય, અને ધાતુની પ્લેટ તમે જ્યારે એન્ટર કરતા હો ત્યારે તમારે આ કે કન્સિડર કરવાનો નથી. ટી બાય કે ટર્મ નીકળી જશે. જેટલી ધાતુની પ્લેટ હોય એટલી થિકનેસ તમારે બાદ કરી દેવાની. ઘણીવાર પ્રશ્ન આવો પણ આવે છે, તો બીજી નોંધ પણ હું તમને લખાવી દઉં. ધાતુની પ્લેટ ખૂબ પાતળી હોય, ખૂબ પાતળી એનો મતલબ શું થઈ જશે? ટી જે છે એ મચ લેસ ધેન ડી, ત્યારે કેપેસિટન્સમાં કોઈ ફેરફાર થતો નથી. આ પણ હું તમને સમજાવું, તમે ડાયરેક્ટલી, પણ આ કન્ડિશન છે. તમે એક ધાતુની પ્લેટ એડ કરો છો, એ ખૂબ જ પાતળી છે, બહુ બધી નહીં, ખાલી એક જ પ્લેટ, આ બે કેપેસિટરની પ્લેટ, અને વચ્ચે તમે એક ધાતુની પ્લેટ એડ કરો છો, એક પ્લેટ, બરાબર. પણ એ કઈ કન્ડિશન પ્રમાણે? થિકનેસ છે બે પ્લેટના ડિસ્ટન્સ કરતાં ખૂબ નાની હોવી જોઈએ. તો કેપેસિટન્સમાં કોઈ ફેરફાર થતો નથી. આનો મતલબ શું થાય? જુઓ તમે, એક તો ધાતુની પ્લેટ ટી બાય કે તો નીકળી જ જાય, બરાબર. ધાતુ માટે આપણે શું લખી શકીએ? એપ્સાઇલોન 0 a ડિવાઇડ બાય d માઇનસ t. હવે થિકનેસ ખૂબ નાની છે, તો d ની સાપેક્ષે t ને અવગણો, તો સી ઇક્વિવેલન્ટનું સમીકરણ શું? એપ્સાઇલોન 0 a ડિવાઇડ બાય d. જે ઓલરેડી પહેલા હતું, ધાતુની પ્લેટ હોય કે ન હોય, પણ ક્યારે? જ્યારે પ્લેટ કેવી હોય? ખૂબ પાતળી હોય. આ શબ્દ મહત્વનો છે, ખૂબ પાતળી હોય ત્યારે. એટલે એનો મતલબ તમારે એવું સમજવાનું છે, જેડબલઈ નીટની અંદર ઘણીવાર આવા પ્રશ્નો આવે છે, કેપેસિટરની બે પ્લેટ વચ્ચે ધાતુની પાતળી પ્લેટ એડ કરતા કેપેસિટન્સમાં શું ફેરફાર થાય? કોઈ પ્રકારનો ફેરફાર થાય નહીં. ફેરફાર ક્યારે થાય ધાતુની પ્લેટ એડ કરતા? જ્યારે એની થિકનેસ છે એ તમે બે પ્લેટ વચ્ચે, એટલે કે ડી ડિસ્ટન્સની સાપેક્ષે અવગણી ન શકો એટલી હોય ત્યારે તમારે કન્સિડર કરવાની હોય તો. બરાબર. આ જે નોંધ છે એમાં ત્રણ વસ્તુ છે. એક કે અનંત ધાતુ માટે, પછી એક સી ઇક્વિવેલન્ટ, અને ખૂબ પાતળી હોય. તો નોટ ડાઉન કરો, પછી એક્ઝામ્પલ જોઈએ. આગળ વધીએ દાખલામાં. ઉદાહરણ નંબર 2.8. ડાઇલેક્ટ્રિક અચળાંક કે ધરાવતા દ્રવ્યના એક ચોસલાનું ક્ષેત્રફળ સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટ જેટલું છે, પરંતુ તેની જાડાઈ 3/4d છે, જ્યાં d એ બે પ્લેટ વચ્ચેનું અંતર છે. જ્યારે આ ચોસલાને પ્લેટો વચ્ચે દાખલ કરવામાં આવે ત્યારે કેપેસિટન્સમાં કેવો ફેરફાર થાય? આવો એક પ્રશ્ન આપણી સામે છે. મેં બે આકૃતિ ડ્રો કરી છે. પહેલી આકૃતિ તમે જુઓ. પહેલી આકૃતિ મેં ડાઇલેક્ટ્રિક વગરની રાખી છે, અને બીજી આકૃતિની અંદર કેટલા વિસ્તારમાં ડાઇલેક્ટ્રિક છે? તો કે 3d/4, જે ડાઇલેક્ટ્રિકની થિકનેસ છે, કોન્સ્ટન્ટ કેટલો છે? કે. એ પદાર્થ જે છે એની સરફેસ એરિયા કેટલો છે? પ્લેટ જેટલો જ. કેપેસિટરની જે પ્લેટનું ક્ષેત્રફળ એટલો જ. તો હવે આ કેપેસિટન્સ કેટલું થાય? કોની કમ્પેરિઝનમાં? જ્યારે એ ન હોય ત્યારનું જે કેપેસિટન્સ હતું એની સરખામણીમાં કેટલું થાય? એવો પ્રશ્ન આપણને કરવામાં આવ્યો છે. તો પહેલા હું એ ફાઇન કરી લઉં કે અહીંયા આગળ જ્યારે ચોસલું ન હતું ત્યારે કેપેસિટન્સ કેટલું હતું. તો એને આપણે ધારો કે C0 કહીએ, તો એપ્સાઇલોન નોટ a ડિવાઇડ બાય d આવું થાય. હમણાં તમને જે મેં મેથડ આપી એ મેથડ માત્ર કોમ્પિટિટિવ એક્ઝામ માટે મહત્વની છે. થિયરી યાદ ન રાખો તો ચાલે, એ જે લાસ્ટ સમીકરણ મળતું હતું એ તમારે યાદ રાખવાનું છે. હું આ દાખલો છે એ બીજી મેથડથી ગણાવું, જે ટેક્સ્ટબુકની અંદર આપેલી છે, ઉદાહરણનો દાખલો છે. એટલે પછી બંનેના રિઝલ્ટ પણ આપણે કમ્પેરિઝન કરીશું. જે હમણાં આપણે મેથડ જોયું એનું રિઝલ્ટ પણ આપણે કમ્પેરિઝન કરીશું, જેથી કરીને તમને ખ્યાલ આવે. તો પેલા ટેક્સ્ટબુકની મેથડથી આપણે દાખલો ગણીએ. આપણે આ કેપેસિટર, નવા કેપેસિટરનું કેપેસિટન્સ ફાઇન્ડ કરવું છે. તો જૂના કેપેસિટરનું કેપેસિટન્સ શું થઈ જશે? એપ્સાઇલોન a ડિવાઇડ બાય d. હવે અહીંયા આગળ ફિલ્ડ મારે લખવું હોય તો, અથવા તો બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લખવો હોય તો હું આવી રીતે લખી શકું. V0 = E0 × d. બરાબર. V = ED. અત્યારે ફિલ્ડ કેટલું છે? તો આપણે એવું ધારીએ કે E0 છે, કેમ કે વચ્ચે શૂન્યાવકાશ છે. હવે આ કેસની અંદર જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે મારે ટોટલ પોટેન્શિયલ લખવો છે V. તો અહીંયા જો તમે બે કેપેસિટર થઈ ગયા, એક શૂન્યાવકાશ વાળું અને એક K વાળું. તો પહેલું જે કેપેસિટર છે એને એક્રોસ આપણે વોલ્ટેજ ધારીએ V1, અને બીજાને એક્રોસ કેટલો ધારીએ? વોલ્ટેજ V2. આ જે પ્લેટની બે સરફેસ છે એને એક્રોસ વોલ્ટેજ. હવે આપણે ખ્યાલ છે જ્યારે માધ્યમ હોય ને
એટલે કે જ્યારે કે હોય ત્યારે ઇલેક્ટ્રિક ફિલ્ડ કેમાં ભાગનું થઈ જાય. મેં તમને હમણાં એક સમીકરણ આપ્યું હતું E0 ડિવાઈડ બાય E ઇઝ ઇક્વલ ટુ શું થાય કે અહીંયા આગળ ફિલ્ડ કેટલું હશે E0 જેટલું, અહીંયા આગળ ફિલ્ડ કેટલું હશે E. આ E નું મારે સમીકરણ લખવું હોય તો એ કેટલામાં ભાગનું થઈ જશે? જો કેમાં ભાગનું થઈ જશે અહીંયા આગળ. તો આપણે પોટેન્શિયલ ડિફરન્સ ફાઇન્ડ કરીએ બે પોઈન્ટ વચ્ચેના કેપેસિટરની બે પ્લેટ વચ્ચે. અહીંયાથી આપણો દાખલો શરૂ થાય. કેપેસિટરની બે પ્લેટ વચ્ચે સ્થિતિમાનનો તફાવત. અચ્છા, એ તફાવત મારે લખવો હોય તો હું કેટલો લખી શકું? V ઇઝ ઇક્વલ ટુ V1 પ્લસ V2. V1 તો એક કેસ પહેલો, જ્યારે બે પ્લેટ વચ્ચે કયું માધ્યમ છે? શૂન્યાવકાશ. માત્ર કેટલો ભાગ? D/4. તો ઇઝ ઇક્વલ ટુ V નું સમીકરણ શું છે? ED. બરાબર, પણ માત્ર કેટલાને લાગુ પડવાનું છે? D/4 ને. તો ત્યાં આગળ ફિલ્ડ કેટલું છે? E0 ઇન્ટુ એ ડિસ્ટન્સ કેટલું છે? D ડિવાઈડ બાય 4 પ્લસ V2. હવે જે ડાઇલેક્ટ્રિક છે ત્યાં આગળ, તો ત્યાં આગળ ફિલ્ડ કેટલું મેં ધાર્યું? E, અને E બરાબર શું થઈ જશે? અહીં E ને કરતા બનાવો તો E ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? E0 ડિવાઈડ બાય K. તો મારા માટે ફિલ્ડ કેટલું થઈ જશે? E0 ડિવાઈડ બાય K. કેટલી લેન્થમાં છે? તો કે 3D/4. તો આ થઈ જશે 3D ડિવાઈડ બાય 4. ઓકે, લસા આપણે શું કાઢી શકીએ? 4 કે લસા નીકળી શકે? તો હું આ સમીકરણને કંઈક આવી રીતે લખી દઉં. જે કોમન નીકળે છે ને એને કોમન કાઢી લઉં. E0 ઇન્ટુ D, બરાબર, ડિવાઈડ બાય 4 પણ કોમન નીકળી શકે એમ છે. તો હું E0 ડિવાઈડ ઇન્ટુ E0 ઇન્ટુ D કોમન કાઢું તો અહીંયા વધે 1 ડિવાઈડ બાય 4 પ્લસ અહીંયા વધશે 3 ડિવાઈડ બાય 4 કે. આ કોના બરાબર મને મળે છે? V ઇઝ ઇક્વલ ટુ મળે છે. હવે E0 ઇન્ટુ D, E0 ઇન્ટુ D એટલે મારા માટે શું થઈ જશે? V0 થઈ જશે. ફરી રિપીટ કરજો, E0 ઇન્ટુ D એ મારા માટે શું થઈ જશે? V0. કે તો એ આપણે અહીંયાથી લખીએ V ઇઝ ઇક્વલ ટુ V0 બ્રેકેટમાં શું થઈ જશે? 1 ડિવાઈડ બાય 4 પ્લસ 3 ડિવાઈડ બાય 4 કે. હવે V0 મારે લખવું હોય તો આવી રીતે પણ લખી શકું, Q ઇઝ ઇક્વલ ટુ CV. તો V0 નું સમીકરણ આ પણ થઈ જશે Q0 ડિવાઈડ બાય C0. V0 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? Q ઇઝ ઇક્વલ ટુ CV. હું તો પ્રારંભિક કન્ડિશનનું પ્લેસ કરી શકું Q ઇઝ ઇક્વલ ટુ CV પ્રમાણે. તો આ મને શું મળી જશે? V ઇઝ ઇક્વલ ટુ V0 એટલે શું થઈ જશે? Q0 ડિવાઈડ બાય C0. તો અહીંયા થઈ જશે 1 ડિવાઈડ બાય 4 પ્લસ 3 ડિવાઈડ બાય 4 કે. વિદ્યુત ભાર તો ફેર થવાનો નથી. અહીંયા જે વિદ્યુત ભાર હશે, અત્યારે મેં કેટલો વિદ્યુત ભાર ધારી લીધો છે? Q0 જેટલો. તો આ બાજુ પ્લસ Q0 હશે, આ બાજુ માઇનસ Q0 હશે. તો અહીંયા આ બાજુ પ્લસ Q0 હશે, આ બાજુ માઇનસ Q0 હશે. વિદ્યુત ભાર તો સેમ જ રહેવાનો, કેમ કે બેટરી સાથે મેં કનેક્ટેડ કર્યું નથી. તો ફરી સમીકરણ અહીંયા હું લાગુ કરું. સેમ સમીકરણ Q ઇઝ ઇક્વલ ટુ CV. બરાબર. તો અંતિમ કેસમાં મારે લખવું હોય કેપેસિટન્સ, તો હું શું લખી શકું? અંતિમ કિસ્સામાં તો આપણે આ જ સમીકરણ પરથી લખીએ તો C ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? Q0 ડિવાઈડ બાય V. જો આ ફેર કેટલો છે? જો અહીંયા V0 હતું, વિદ્યુત ભાર તો સેમ જ છે બંને કેસમાં, દાખલ કરો ત્યારે કે દાખલ ન કરો ત્યારે. ફેર શામાં થઈ જશે? V0 માં થઈ જશે અને V માં થઈ જશે. પહેલા કેસમાં હતું V0, હવે એ શું થઈ ગયું? V થઈ ગયું. ઓકે, તો અહીંયાથી Q0 ડિવાઈડ બાય V બનાવીએ તો આ V જે છે છેદમાં જાય, તો આ C0 ક્યાં જતો રહે છે? અંશમાં. તો આ મને મળી જશે C0 ડિવાઈડ બાય આ સંપૂર્ણ, તો 1 ડિવાઈડ બાય 4 પ્લસ 3 ડિવાઈડ બાય 4 કે. ઓકે, તો મને મળી જશે, આને લસા લઈ લો 4 કે, તો 4 કે ક્યાં જતા રહેશે? અંશમાં. તો આ મને મળે 4K ડિવાઈડ બાય, અહીંયા K નથી તો ત્યાં K વડે ગુણીએ તો K પ્લસ 3 ઇન્ટુ શું થઈ જશે? C0. આ સિમ્પલ મેથડથી મેં તમને એક કેપેસિટન્સ ગણતા શીખ્યું. શું ફાઇન્ડ કર્યું મેં? પહેલા જૂના કેપેસિટન્સનું કેપેસિટરનું કેપેસિટન્સ લખી દીધું, એને એક્રોસ V0 લખી દીધું. પછી હવે બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V1 પ્લસ V2. પહેલો એટલે આ બે પ્લેટ,
અને બીજું એટલે ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ V ઇઝ ઇક્વલ ટુ ED નું સમીકરણ લખવાનું. તો પહેલા કેસમાં E0 કેટલા ડિસ્ટન્સમાં D/4, બીજા કેસમાં K છે એટલે ક્ષેત્ર કેટલામાં ભાગનું થઈ જાય, K માં ભાગનું થઈ E0/K કેટલા વિસ્તારમાં 3D/4. ઓકે, સાદુરૂપ આપો તો E0 × D કોમન નીકળે. E0 × D ની જગ્યાએ મેં શું મૂકી દીધું, V0. V0 ની જગ્યાએ મારે મૂકવું હોય તો હું શું મૂકી શકું, Q0/C0. પછી કેપેસિટન્સનું સમીકરણ C ઇઝ ઇક્વલ ટુ Q0/V, ઉપરથી Q0/V ની કિંમત મૂકો, સાદુરૂપ આપો એટલે તમને આન્સર મળે. હવે આનો આ જ આન્સર જે આપણે કોમ્પિટિટિવ એક્ઝામમાં મેળવવો હોય તો આટલી બધી ગણતરી કરવાની નથી. તો કોમ્પિટિટિવ એક્ઝામ માટે આપણે જો વાત કરતા હોઈએ તો આપણી પાસે સમીકરણ છે C ઇક્વિવેલન્ટ નું. શું સમીકરણ છે, ε0 A ડિવાઇડ બાય D માઇનસ T પ્લસ T ડિવાઇડ બાય K. એક જ પ્લેટ છે એટલે આપણે T1 T2 લખવાની જરૂર નથી. તો ઇઝ ઇક્વલ ટુ ε0 A ડિવાઇડ બાય D માઇનસ કેટલી થિકનેસ ધરાવતી પ્લેટ છે, 3D/4. તો આ થઈ જશે 3D ડિવાઇડ બાય 4 પ્લસ T હતો એનું એ જ 3D ડિવાઇડ બાય 4 પણ છેદમાં શું આવી જશે, K. તો D માઇનસ 3D ડિવાઇડ બાય 4 એટલે D/4 થઈ જશે. તો આ મળે ε0 A ડિવાઇડ બાય, આ જે સાદુરૂપ છે પેલા બે નું એ D/4 કોમન નીકળી જાય અથવા તો D કોમન નીકળી જાય તો મને અહીંયા શું મળે, 1/4 પ્લસ 3 ડિવાઇડ બાય 4K. તો આ જ સ્ટેપ પર આવીને ઉભા રહી ગયા આપણે. અહીંયા આગળ જે સ્ટેપ છે જો આનું સાદુરૂપ આપો તમે તો ઇઝ ઇક્વલ ટુ ε0 A ડિવાઇડ બાય D એટલે C0 અને 4K લસા તમે લઈ લો તો 4K ડિવાઇડ બાય K પ્લસ 3 ઇન્ટુ શું થઈ જશે, C0. બંને કેસમાં આન્સર તમે જો એક સરખા જ આવે છે. પણ આ મેથડ માત્ર ને માત્ર ક્યારે યુઝ કરવાની, જ્યારે કોમ્પિટિટિવ એક્ઝામ હોય ત્યારે બોર્ડમાં યુઝ કરવાની નથી. બોર્ડમાં એક્ઝામ્પલ પૂછાય છે તો તમારે જે મેં દાખલો ગણાવ્યો એ પ્રમાણે દાખલો ગણવાનો છે. એ મેથડ પણ સિમ્પલ જ છે. તો નોટ ડાઉન કરો પછી આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરની બહુ મોસ્ટ IMP થિયરી અને લાસ્ટ થિયરી પણ આપણે કહી શકીએ. હવે થિયરીનું નામ કંઈક આપણે આવું રાખ્યું છે, ઇફેક્ટ ઓફ ડાઇલેક્ટ્રિક ઓન ડિફરન્ટ પેરામીટર્સ. કેવા કેવા પ્રકારના પેરામીટર પર ડાઇલેક્ટ્રિકની અસર થાય. તો કોઈ એક વિદ્યુત ભાર છે, એક કેપેસિટન્સ છે, બે પ્લેટ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત છે, બે પ્લેટ વચ્ચે વિદ્યુત ક્ષેત્ર છે, બે પ્લેટ વચ્ચે સંગ્રહિત સ્થિતિ ઉર્જા છે. તો બધા જ પેરામીટર પર આ ડાઇલેક્ટ્રિકની અસર શું થાય એની વાત કરવી છે. પણ કન્ડિશન કઈ, તો કન્ડિશન બે છે. એકમાં કેપેસિટર સાથે બેટરી કન્ટિન્યુઅસ જોડેલી હોય અને એકમાં બેટરી ન જોડેલી હોય. માત્ર તમારી પાસે કેપેસિટર જ હોય અને તમે ડાઇલેક્ટ્રિક પદાર્થ એડ કરો છો. જો બંનેમાં પ્રોસેસ શું છે એ, પહેલા આ જે પ્લેટ છે કેપેસિટરની એની વચ્ચેનું માધ્યમ શૂન્યાવકાશ હતું બંને કેસમાં, બરાબર. આ જે બેટરી તમને દેખાય છે અહીંયા એનો આપણે વોલ્ટેજ ધારી લઈએ V0, બરાબર. V0 વોલ્ટેજની બેટરી છે. હવે આપણે શું કરીએ છીએ તો કે બેટરી પહેલા કેસમાં જોડેલી જ રાખીએ છીએ, બીજા કેસમાં તો બેટરી જ નથી અને બહારથી આપણે ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ K ધરાવતો એક પદાર્થ રાખી દઈએ છીએ, બરાબર. આમાં બેટરી જોડેલી છે અને હવે પદાર્થ એડ થયો, આમાં બેટરી નથી જોડેલી અને પદાર્થ એડ થયો. તો હવે મેં તમને જે પેરામીટર કીધા એમાં શું ફેરફાર થાય એ તમારે યાદ રાખવાનું છે કમ્પલસરી. બહુ બધા નાના MCQ આ થિયરી પરથી બને છે. તો પહેલા એક વસ્તુ તમે મગજની અંદર ક્લિયર કરી દો, જ્યાં સુધી કેપેસિટર બેટરી સાથે કનેક્ટેડ હોય, ફરી રિપીટ, જ્યાં સુધી કેપેસિટર બેટરી સાથે કનેક્ટેડ હોય ત્યાં સુધી કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હંમેશા કેટલો હોય, બેટરીના વોલ્ટેજ જેટલો જ હોય. ફરી રિપીટ કરું, કેપેસિટરની બે પ્લેટ વચ્ચે શું જોઈન કરેલું હોય, બેટરી જોઈન કરેલી હોય ત્યારે કોઈ પણ સમયે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હર હંમેશ કેટલો હોય, બેટરીના વોલ્ટેજ જેટલો જ. અહીંયા દાખલા તરીકે માઇનસ છે, અહીંયા પ્લસ છે, તો આ માઇનસ થઈ જશે, આ પ્લસ થઈ જશે અને આને એક્રોસ પોટેન્શિયલ ડિફરન્સ કેટલો હશે, બેટરી જેટલો જ. કન્ડિશન બેટરી જોઈન થયેલી રહેવી જોઈએ. એટલે પહેલા કેસમાં જ્યારે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે બેટરી જોઈન કરેલી હોય ત્યારે સ્થિતિમાન ક્યારેય બદલાય નહીં. એકચ્યુઅલમાં સ્થિતિમાનની જગ્યાએ તમે સ્થિતિમાનનો ડિફરન્સ પણ બોલી શકો. સ્થિતિમાન કરતાં ડિફરન્સ વધારે બેટર છે. એટલે સ્થિતિમાનનો ડિફરન્સ છે ક્યારેય બદલાય નહીં. હું લખી દઉં સ્થિતિમાનનો તફાવત, એટલે તમે વધારે ક્લિયર રહો. પછી જ્યારે બેટરી ન જોડેલી હોય ત્યારે સ્થિતિમાન બદલાશે, કેમ કે હવે તમને ફોર્સ વોલ્ટેજ આપી શકે એવો સોર્સ નથી. કયા કેસની અંદર, સેકન્ડ કેસની અંદર. તો શું નહીં બદલાય, તો ત્યાં આગળ વીજભાર નહીં બદલાય. કેમ?
તો કે અહીંયા બેટરી વડે વિદ્યુત ભારની આપલે થઈ શકે એમ છે. અહીંયા તો આ તો અલગ કરેલું તંત્ર થઈ ગયું, અને અલગ કરેલા તંત્રનો વિદ્યુત ભાર કેવો હોય? કોન્સ્ટન્ટ હોય, જે વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ છે. ઇન શોર્ટ, હવે આ કેપેસિટર પર બહારથી ક્યાંય વિદ્યુત ભાર તમે નાખી નથી શકવાના, અને અંદરથી વિદ્યુત ભાર ક્યાંય બહાર જવાનો છે, કેમ કે કેપેસિટર તો બેટરીથી અલગ છે, અને બેટરીથી અલગ એનો મતલબ કેપેસિટર છે એ અલગ કરેલું તંત્ર થઈ ગયું. તો અલગ કરેલા તંત્રનો વિદ્યુત ભાર કોન્સ્ટન્ટ હોય, આ વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ છે. એટલે બે પ્લેટ વચ્ચે તમે કદાચ કંઈ પણ વસ્તુ મૂકો, શું નહીં બદલાય? વીજભાર ક્યારે બદલાશે નહીં. આ બે કમ્પલસરી લાઈન યાદ રાખવાની છે. આ બે લાઈન યાદ હશે ને તો બાકીના બધા સૂત્રો યાદ રાખવાની જરૂર પણ નહીં પડે. દાખલા તરીકે કેપેસિટન્સની આપણે વાત કરીએ તો કેપેસિટન્સ બેટરી સાથે જોડેલું હોય કે ન હોય, કેટલા ગણું થઈ જાય? કે ગણું થઈ જાય. બરાબર, કેપેસિટન્સ બંને કેસની અંદર કેટલા ગણું થઈ જશે? કે ગણું. જે પ્રીવિયસ હમણાં મેં તમને વાત કરી એ પ્રમાણે. C0 એટલે ક્યારનું કેપેસિટન્સ? બે પ્લેટ વચ્ચે આ માધ્યમ ન હોય, શૂન્યાવકાશ હોય ત્યારનું. તો તમે એ લખી શકો C0 એટલે શું થઈ જાય? એપ્સિલોન 0 A નોટ ડિવાઇડ બાય D. બરાબર, એપ્સિલોન 0 A ડિવાઇડ બાય D. પછી કેપેસિટર પરનો વીજભાર, તો કેપેસિટર પરના વીજભારનું સૂત્ર શું થઈ જશે? Q ઇઝ ઇક્વલ ટુ CV. વોલ્ટેજ તો બદલાવાના નથી, તો કેપેસિટન્સની જગ્યાએ હું શું મૂકી શકું? K ઇન્ટુ C0. K ઇન્ટુ C0 મૂકો તો મને C0 V0 મળે, એની જગ્યાએ હું શું મૂકી શકું? Q0. તો મને વિદ્યુત ભારનું અંતિમ સૂત્ર શું મળ્યું? Q ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ Q0. Q0 એટલે ક્યારનો વિદ્યુત ભાર? જ્યારે આ માધ્યમ અહીંયા હતું નહીં ત્યારનો વીજભાર. તો જ્યારે માધ્યમ આવે છે અને બેટરી જોડેલી હોય ત્યારે વિદ્યુત ભાર કેટલા ગણો થઈ જશે? કે ગણો. જેવી રીતે કેપેસિટન્સ કે ગણો થાય એવી રીતે વિદ્યુત ભાર પણ કે ગણો થાય. એનું કારણ શું છે? તો કે સમીકરણ શું હતું? Q ઇઝ ઇક્વલ ટુ CV. એમાં બેટરી જોડેલી હોય તો V તો કેવું થઈ ગયું? અચળ. અને V અચળ હોય તો કેપેસિટન્સ કેટલા ગણું થાય? કે ગણું. તો વિદ્યુત ભાર પણ કેટલા ગણો થઈ જશે? કે ગણો. પણ ક્યારે? બેટરી જોડેલી હોય ત્યારે. ન જોડેલી હોય ત્યારે શું થવાનું છે? ત્યારે વિદ્યુત ભાર તો કોન્સ્ટન્ટ છે. તો મારે વિદ્યુત ભારની સાપેક્ષે શું લખવું પડે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો અહીંયાથી V ને કરતા બનાવો શું થઈ જાય? Q ડિવાઇડ બાય C. તેમાં Q તો કોન્સ્ટન્ટ છે, કેટલો હશે? તો કે પહેલા જેટલો જ, Q0 જેટલો જ. પણ C બરાબર શું થઈ જશે? K C0. તો Q0 ડિવાઇડ બાય C0 શું થઈ ગયું? V0. જેમ કે અહીંયા આગળ પ્રારંભિક સ્થિતિ Q0 ઇક્વલ ટુ શું થઈ જાય? C0 ઇન્ટુ V0. તો V0 ને કરતા બનાવો તમે તો Q0 ડિવાઇડ બાય C0. તો મને અહીંયા શું જોવા મળે છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલામાં ભાગનો થઈ જાય? K માં ભાગનો થઈ જાય. બરાબર, ફરી રિપીટ કરું છું, જ્યારે બેટરી ન જોડેલી હોય ત્યારે વિદ્યુત ભાર કોન્સ્ટન્ટ હશે, પણ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલામાં ભાગનો થઈ જશે? K માં ભાગનો. જ્યારે બેટરી જોડેલી હોય ત્યારે વિદ્યુત સ્થિતિમાન નહીં બદલાય. V ઇઝ ઇક્વલ ટુ શું છે? અંતિમ અને પ્રારંભિક બે એક સરખું જ હશે. V ઇઝ ઇક્વલ ટુ V0 થશે, પણ વિદ્યુત ભાર કેટલા ગણો થઈ જશે? K ગણો થઈ જશે. આગળની ભૌતિક રાશિઓ જોઈએ. ઓકે, ઇલેક્ટ્રિક ફિલ્ડ. ઇલેક્ટ્રિક ફિલ્ડનું સમીકરણ તમે જાણો છો, V ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? ED. ડિસ્ટન્સ તો કોન્સ્ટન્ટ જ રહેવાનું છે. જેવો ફેરફાર V માં થશે એવો જ ફેરફાર શામાં થશે? E માં થશે. બંને બાજુ V નો ફેરફાર તમે જોઈ લો. બેટરી જોડેલી હોય ત્યારે V માં કોઈ ફેરફાર થાય? તો કે નહીં. એનો મતલબ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં ફેરફાર નહીં થાય. તો જો E ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું મને? E0. ઇન શોર્ટ, ઇલેક્ટ્રિક ફિલ્ડ ન બદલાય. હવે જ્યારે તમે બેટરી નથી જોડેલી ત્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલામાં ભાગનો થઈ ગયો? K માં ભાગનો. તો આવો જ ચેન્જ શામાં આવવાનો? V ઇઝ ઇક્વલ ટુ E ની મુજબ. E ની અંદર તો ફિલ્ડ પણ કેટલામાં ભાગનું થઈ જાય? K માં ભાગનું. મેં સાબિત પણ કરીને તમને આપ્યું છે. જો ફિલ્ડ કેટલામાં ભાગનું થઈ ગયું? K માં ભાગનું. સ્થિતિ ઉર્જાની વાત કરીએ તો સમીકરણ છે U ઇઝ ઇક્વલ ટુ 1/2CV². અંતિમ કેપેસિટન્સ કેટલું મેં લખેલું છે? K C0. અંતિમ સ્થિતિમાન, તો સ્થિતિમાન તો બદલાવાનું નથી કેમ કે બેટરી તમે જોડેલી છે. લેફ્ટ હેન્ડ સાઈડની કોલમ સમજાવું છું. જોડેલી હોય તો V ની જગ્યાએ તમે શું ડાયરેક્ટ મૂકી શકો? V0. સાદરૂપ આપો તો તમને અંતિમ સ્થિતિ ઉર્જા પ્રારંભિક કરતા કેટલા ગણી થઈ ગઈ? K ગણી. ઇન શોર્ટ, જ્યારે બેટરી જોડેલી હશે અને તમે ડાઇલેક્ટ્રિક એડ કરો છો તો કેપેસિટરની વિદ્યુત ભાર સ્ટોર કરવાની ક્ષમતા તો K ગણી થાય જ છે, પણ વિદ્યુત સ્થિતિ ઉર્જા પણ કેટલા ગણી થઈ જાય છે? K ગણી થઈ જાય છે. ન જોડેલી હોય ત્યારે તો સમીકરણ એ જ યાદ રાખવાનું છે, 1/2CV². C બરાબર શું થઈ જાય? K C0. પણ બેટરી ન જોડેલી હોય ત્યારે સ્થિતિમાન કેટલામાં ભાગનું થઈ જાય છે? K માં ભાગનું થઈ જાય છે. તો V ની જગ્યાએ V0 ડિવાઇડ બાય K મૂકી દો. અહીંયા મેં શું લખ્યું છે? માત્ર V ઇઝ ઇક્વલ ટુ V0 ડિવાઇડ બાય K. આ કિંમત મૂકો તો તમને શું મળે? અંતિમ સ્થિતિ ઉર્જા કેટલામાં ભાગની થઈ જશે? K માં ભાગની થઈ જશે.
તો જેટલાના પર મેં બ્રેકેટ કરેલા છે ને એ બધા બ્રેકેટ તમે ખાલી યાદ રાખો તો કોઈ પ્રોબ્લેમ નથી. કેવી રીતે આવે છે ને એ મેં તમને તારવીને આપ્યું છે તમારી જાણકારી માટે છે. તમે યાદ ન રાખો તો કંઈ વાંધો નથી, પણ બ્રેકેટ કરેલા છે તે અને બંનેની પહેલી લાઈન તમારે કમ્પલસરી યાદ રાખવાની છે. ફરી બેટરી જોડેલી હોય ત્યારે સ્થિતિમાન કોન્સ્ટન્ટ હશે અને બેટરી ન જોડેલી હોય તો અલગ કરેલું તંત્ર થઈ ગયું. એના ઉપર શું કોન્સ્ટન્ટ હોય? વિદ્યુતભાર કોન્સ્ટન્ટ. બંનેમાં કેપેસિટન્સ કેટલા ગણું થાય? કે ગણું. આમાં વિદ્યુતભાર કે ગણો થાય, આમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કે માં ભાગનો. બેટરી જોડેલી હોય ત્યારે ક્ષેત્રમાં કોઈ ફેરફાર ન થાય, બેટરી ન જોડેલી ત્યારે ક્ષેત્ર કેમાં ભાગનું થઈ જાય. સ્થિતિ ઉર્જાની વાત કરીએ તો બેટરી જોડેલી હોય ત્યારે સ્થિતિ ઉર્જા કે ગણી થઈ જશે અને બેટરી ન જોડેલી હોય ત્યારે સ્થિતિ ઉર્જા કેમાં ભાગની થઈ જશે. તો સરખી રીતે નોટ ડાઉન કરો, પછી એના એકાદ બે એક્ઝામ્પલ જોઈએ. જે આપણે થિયરી જોઈ એનો જ આપણે એક એક્ઝામ્પલ જોઈએ. સ્વાધ્યાયનો 2.9 નંબરનો દાખલો બોર્ડની અંદર છે, વધારાના સ્વાધ્યાયમાં નથી. સ્વાધ્યાય 2.8માં આપેલ કેપેસિટરમાં 3 mm જાડાઈની માઇકા એટલે કે અબરખની એક પ્લેટ જેનો ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ 6 છે, એની કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વોલ્ટેજ સપ્લાય જોડેલો હોય ત્યારે અને વોલ્ટેજ સપ્લાયનું જોડાણ દૂર કર્યા બાદ દાખલ કરવામાં આવે તો દરેક કેસની અંદર શું થાય તે સમજાવો. એટલે 2.8 છે સ્વાધ્યાયનો, એ દાખલાનો ડેટા આપણે કાઉન્ટ કરવાનો છે. મેં તમારી સામે 2.8 પર રાખેલો છે જે અંદાજ આવે. 2.8 ની અંદર આપણે જોઈએ તો પ્લેટનું ક્ષેત્રફળ જુઓ 6 × 10⁻³ મીટર સ્ક્વેર છે. તો મેં લખી દીધું છે. બે પ્લેટ વચ્ચેનો ડિસ્ટન્સ 3 mm એટલે કે 3 × 10⁻³ મીટર. પછી બીજું, કેપેસિટરને કેટલા વોલ્ટની બેટરી સાથે જોડો છો? તો 100 વોલ્ટ. બેટરીના વોલ્ટેજ આપણે V0 કીધા હતા, જે થિયરી ભણાવી એ પ્રમાણે આપણે વાત કરીએ. પછી અહીંયા વાત કરીએ તો કેપેસિટરમાં માઇકાની શીટની જાડાઈ તો 3 mm છે, એનો મતલબ કે સંપૂર્ણ કેપેસિટર ફિલ થઈ ગયું છે. બે પ્લેટ વચ્ચેનો ડિસ્ટન્સ પણ 3 mm અને પ્લેટની જાડાઈ પણ 3 mm. કે કેટલો છે? 6 આપેલો છે. તો આપણને શું કીધું છે? જ્યારે વોલ્ટેજ સપ્લાય રહેલો હોય એટલે કે બેટરી જોઈન થયેલી હોય અને ન જોઈન થયેલી હોય એ કેસની અંદર અલગ અલગ પેરામીટર પર શું અસર થાય એની વાત કરીએ. હવે આપણે ટેક્સ્ટ બુકની અંદર 3 પેરામીટરની વાત કરી છે, Q, C અને V, જે જનરલી 3 પેરામીટર કેપેસિટર માટે મહત્વના હોય છે. પણ આપણે બીજા પેરામીટરની પણ વાત કરીશું. ઓકે, સૌપ્રથમ જે આપણે જાણીએ છીએ એને આપણે લખી દઈએ. જેમ કે વોલ્ટેજ છે એ બેટરી જોડેલા હોય ત્યારે કેવા રહેશે? કોન્સ્ટન્ટ. કોની જેટલા? તો કે બેટરી જેટલા. એટલે પહેલા કેસની અંદર હું લખી દઉં સ્થિતિમાનનો તફાવત કેપેસિટરની બે પ્લેટ વચ્ચે. સ્થિતિમાનનો તફાવત અંતિમ કેટલું હશે? એન્ટર કર્યા પછી આપણે લખવાનો છે ડેટાઓ. ફરી રિપીટ કરી દઉં છું. તમારી પાસે કેપેસિટર છે અને કેપેસિટરમાં તમે અબરખની શીટ એન્ટર કરો પછીનો ડેટા લખવાનો છે. તો અંતિમ સ્થિતિમાનનો તફાવત કોના જેટલો હોય? પ્રારંભિક જેટલો જ. પ્રારંભિક જેટલો એટલે કેટલો? તો કે જે બેટરીના વોલ્ટેજ હોય એ 100 વોલ્ટ જેટલો જ. અહીંયા આગળ તો કે વીજભાર, અંતિમ વીજભાર Q = કોના જેટલો હોય? પ્રારંભિક વીજભાર જેટલો જ. તો ક્વેશ્ચન નંબર 2.8માં જે તમને વીજભાર મળે છે એ મળે છે 1.77 × 10⁻⁹ કુલમ, જે ઓલરેડી આપણે 2.8 નંબરના દાખલામાં ગણેલો છે. બરાબર, ત્યાંથી મેં સીધો ડેટા અહીંયા યુઝ કર્યો છે. પછી સેકન્ડ, ઓકે, સ્થિતિમાનનો તફાવત. પછી આપણે જોઈએ કેપેસિટન્સ. તો કેપેસિટન્સ બંનેમાં કેટલા ગણું થઈ જાય છે? કે ગણું થાય છે. તો કોઈ એકનું ગણું. તો કેપેસિટન્સ C = શું થઈ જશે? ε0A/d. પણ સીટ એન્ટર કરો તો એને ઇન્ટુ K તમારે કરવું પડે. તો = ε0 8.85 × 10⁻12 એ કેટલા આપેલા છે? 6 × 10⁻3. પછી K6 / ડિસ્ટન્સ કેટલું આપેલું છે? 3 × 10⁻3. તો = આ આન્સર તમને સીધો જ મળી જશે 1.06 × 10⁻10 ફેરાડે. બરાબર, તમે ડાયરેક્ટ શું કરી શકો? સ્વાધ્યાય 2.8માં કેપેસિટન્સ પણ આપણે ગણ્યું છે, તો એને ઇન્ટુ કેટલા ડાયરેક્ટ કરી દો? 6 કરી દો તો પણ આન્સર તમને કેટલો મળશે? આ જ મળવાનો છે. પણ મેં ડેટા એ લખેલો છે એટલે ε0A/d × K કરેલું છે. તો અહીંયા કેપેસિટન્સ કેટલું થશે? તો અહીંયા ગણતરી કરવાની જરૂર નથી, સેમ, કેમ કે બંનેમાં કેપેસિટન્સ તો કેટલા ગણું થાય છે? K
કે ગણું થાય છે જે હોય એના કરતાં, એનો મતલબ અહીંયા પણ કેટલું થઈ જશે 1.06 ઇન્ટુ 10⁻⁻10 ફેરાડે. એકમ બધાના લખવાના છે, ભૂલવાનું નથી. ઓકે, હવે ત્રીજી આપણે વાત કરીએ. અહીંયા જો વી આવી ગયો, સી આવી ગયો, આપણે કોની જરૂર છે? ક્યુની. તો લેફ્ટ હેન્ડ સાઈડની જે કોલમ છે એમાં બેટરી જોઈન કરેલી હશે. તો ત્રીજું વીજભાર. આ ત્રણ મેઇન ભૌતિક રાશિ છે. તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? સીવી. તો તમારી પાસે કેપેસિટન્સ તો છે, જો અંતિમ કેપેસિટન્સ કેટલું છે? 1.06 ઇન્ટુ 10⁻⁻10 ઇન્ટુ વોલ્ટેજ કેટલા છે? 100. તો આ મને મળે 1.06 ઇન્ટુ 10⁻⁸ કુલમ વિદ્યુતભાર છે. હવે આમાં વિદ્યુતભાર આવી ગયો, કેપેસિટન્સ આવી ગયો. તો હવે આમાં આપણે શું બાકી રહ્યું? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. ઓકે, સમીકરણ આ જ આપણે યુઝ કરીએ. તો V ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? Q ડિવાઈડ બાય C. તો વિદ્યુત ભાર આગળના દાખલામાંથી આપણે સીધો લખેલો છે 1.77 ઇન્ટુ 10⁻⁹ ડિવાઈડ બાય કેપેસિટન્સ, તો એક સરખું જ છે 1.06 ઇન્ટુ 10⁻⁻10 ઇઝ ઇક્વલ ટુ આપણને મળી જશે 16.7 વોલ્ટ. હવે જો તમે ડાયરેક્ટ પણ લખી શકો છો, પણ આ દાખલો છે ટેક્સ્ટબુકનો છે એટલે હું અહીંયા સરખી રીતે નોટ ડાઉન કરતો જાઉં છું. બાકી ડાયરેક્ટ આપણને ખબર છે કે બેટરી જોડેલી ન હોય ત્યારે સ્થિતિમાન કેટલામાં ભાગનું થઈ જાય? કેમાં ભાગનું થઈ જાય, બરાબર? તો અહીંયા કેટલા વોલ્ટેજની બેટરી છે? 100 વોલ્ટની બેટરી છે. કે કેટલું છે? 6. તો 100 ડિવાઈડ બાય 6 કરો એટલે તમારો આન્સર કેટલો આવી જશે? 16.7 વોલ્ટ. તો આ ત્રણ મેઇન ભૌતિક રાશિ જે આપણે ટેક્સ્ટબુકની અંદર આન્સરના સેક્શનમાં આપેલી છે તે. હવે એના પછીની ભૌતિક રાશિ આપણે જોઈએ તો આપણને ખબર છે ફિલ્ડ બદલાવાનું નથી, પહેલા જેટલું હોય એના જેટલું જ હોય. તો હું અહીંયા એ પણ લખી દઉં છું, જે ગણતરી તમારા હોમવર્કમાં કરવાની છે. વિદ્યુત ક્ષેત્રની જો આપણે વાત કરીએ તો E ઇઝ ઇક્વલ ટુ કેટલી હોય? E0 જેટલું જ. પણ E0 જેટલું એટલે કેટલું? તો કે V0 ડિવાઈડ બાય D. તો આ તમને કંઈક મળી જશે વોલ્ટ પ્રતિ મીટર. V0 એટલે કેટલા વોલ્ટ લેવાના છે? 100 વોલ્ટ. ડિસ્ટન્સ એટલે બે પ્લેટ વચ્ચેનું કેટલું લેવાનું છે? 3 × 10⁻³ બરાબર. સાદુરૂપ છે એ તમારા હોમવર્કમાં આપવાનું છે. અહીંયા આગળ આપણે વાત કરીએ તો વિદ્યુત ક્ષેત્રની, તો અહીંયા આપણે સૂત્ર તો એ જ યુઝ કરવાનો છે. E ઇઝ ઇક્વલ ટુ V બાય D. E ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? V બાય D અંતિમ સ્થિતિમાન ડિવાઈડ બાય બે પ્લેટ વચ્ચેનું ડિસ્ટન્સ. તો અંતિમ સ્થિતિમાન તો તમારી પાસે છે 16.7 બરાબર. હું અહીંયા લખી પણ દઉં 16.7 ડિવાઈડ બાય ડિસ્ટન્સ બે પ્લેટ વચ્ચેનું કેટલું છે? 3 × 10⁻³ તો આ તમને કંઈક મળી જશે વોલ્ટ પ્રતિ મીટર બરાબર. સાદુરૂપ હોમવર્કમાં આપવાનું છે. આગળ વધીએ. ધારો કે પાંચમું સ્થિતિ ઉર્જાની આપણે વાત કરીએ તો U ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 1/2 CV². તો 1/2 C કેટલા છે? કેપેસિટન્સ અંતિમ જોવાનું છે, આપણે અંતિમ ઉર્જાની જ વાત કરીએ છીએ. તો 1.06 ઇન્ટુ 10⁻⁻10 1.06 ઇન્ટુ 10⁻⁻10 ઇન્ટુ વોલ્ટેજ. બેટરી જોડેલી હોય ત્યારે વોલ્ટેજ તો કોના જેટલા હોવાના છે? બેટરી જેટલા જ, એટલે 100⁻². 100⁻². તો આ તમને કંઈક એનર્જી મળી જશે જૂલમાં. અહીંયા એનર્જીની જો આપણે વાત કરીએ તો સ્થિતિ ઉર્જા U ઇઝ ઇક્વલ ટુ 1/2 CV². તો 1/2 કેપેસિટન્સ તો બંનેમાં એક સરખું જ છે 1.06 ઇન્ટુ 10⁻⁻10 જેટલું. વોલ્ટેજ તો અંતિમ વોલ્ટેજ હવે કેટલો થઈ ગયો? 16.7. તો ગુણ્યા 16.7⁻². તો તમને કંઈક અહીંયા એનર્જી મળી જાય. જો ફેરફાર કેટલો? અહીંયા 100 વોલ્ટ હતા, અહીંયા કેટલા થઈ ગયા? 16.7. તો આ અલગ અલગ પેરામીટર છે એની મેં તમને વાત કરી. આપણે ટેક્સ્ટબુકની અંદર 3 પેરામીટર સુધી વર્ક કરેલું છે, આ 3 પેરામીટર સુધી. બાકીના 2 પેરામીટર ઇલેક્ટ્રિક ફિલ્ડ અને સ્થિતિ ઉર્જા તમને ખબર હોવી જોઈએ, જેથી કરીને આપણે દાખલો સરખી રીતે લખી શકીએ. તો નોટ ડાઉન કરો. એટલે આવો જ એક એક્ઝામ્પલ હજુ આપણે જોઈએ. આજના દિવસનો લાસ્ટ એક્ઝામ્પલ અને કેપેસિટરનો પણ લાસ્ટ એક્ઝામ્પલ. આકૃતિમાં આપેલ સ્વિચ કે ખુલ્લી કરી બંને કેપેસિટરની પ્લેટ વચ્ચેની જગ્યા K ઇક્વલ ટુ 3 ધરાવતા પદાર્થ વડે ભરી દેવામાં આવે તો સ્વિચ ખોલ્યા પહેલા અને પછી તંત્રની સ્થિતિ ઉર્જાનો ગુણોત્તર શું થશે? ઇન શોર્ટ,
અત્યારે જે કન્ડિશન તમને આપી છે ત્યારની સ્થિતિ ઉર્જા અને આ સ્વિચને આપણે ઓપન કરી દઈએ ત્યારની તંત્રની સ્થિતિ ઉર્જાનો ગુણોત્તર આપણે જોઈએ છીએ. હું બંને કન્ડિશન પેલા ડ્રો કરી દઉં. આપણી પાસે અત્યારે હાલ આ કન્ડિશન છે અને હવે આપણે એમાંથી શું કરવાનું છે તો કે સ્વિચને ઓપન કરી દેવાની છે. એટલે મારી પાસે નવી આકૃતિ જે છે હવે આવી થઈ જશે. સ્વિચ ઓપન કરવાથી બેટરીમાં કોઈ ફેરફાર થતો નથી. બેટરી એઝ ઇટ ઇઝ જે હતી એ જ મેં હવે અહીંયા જે સ્વિચ છે એ ઓપન થઈ ગઈ. ઓકે, કોન્સેપ્ટ જે આગળની થિયરી છે એ જ આપણે લગાવવાનો છે. આ સ્વિચ છે એ ઓપન થઈ ગઈ. તો હવે તંત્રની સ્થિતિ ઉર્જાનો ગુણોત્તર કેટલો થાય એ આપણે ફાઇન્ડ કરવાનું છે. અહીંયા ક્લોઝ અને આ કેવી છે ઓપન. તો આપણી પાસે બે કેપેસિટર છે. બંને કેપેસિટરની આપણે ઉર્જા ફાઇન્ડ કરી લઈએ એટલે આપણો દાખલો પૂરો થઈ જશે. તો જ્યારે સ્વિચ ક્લોઝ છે બરાબર ત્યારે બંને કેપેસિટર પરિપથની અંદર છે. બંને કેપેસિટરને એક્રોસ ઉર્જાનું સૂત્ર આપણી પાસે શું 1/cv². કેપેસિટન્સ તો છે જ બરાબર. હવે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બંને પ્લેટ વચ્ચે તો કેટલો થશે તો V વોલ્ટની બેટરી સમાંતરમાં જોડેલી છે તો અહીંયા આગળ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બંને કેસમાં કેટલો થઈ જશે VV. તો ઇનિશિયલ U ઇનિશિયલ જ્યારે સ્વિચ કેવી હતી ક્લોઝ ત્યારે U ઇનિશિયલ તરીકે મારી પાસે શું થઈ જશે પહેલાની ઉર્જા બરાબર 1/2cv² પ્લસ બીજાની ઉર્જા 1/2cv². ઇન શોર્ટ U ઇનિશિયલ મને કેટલી મળી જશે cv². હવે આપણે શું કરીએ છીએ તો કે બે પ્લેટ વચ્ચે જે માધ્યમ શૂન્યાવકાશ હતું આમાં આપણે શું ભરી દઈએ છીએ K = 3 ધરાવતો પદાર્થ. આમાં પણ એ જ સેમ પેટર્ન કરીએ છીએ. શું ભરી દઈએ છીએ K = 3 ધરાવતો પદાર્થ. પણ સાથે સાથે આ સ્વિચ ઓપન કરી દીધી તો કયું કેપેસિટર પરિપથમાંથી નીકળી જશે બીજું કેપેસિટર પરિપથમાંથી નીકળી જશે. એને એક્રોસ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બદલાઈ જશે. જે આગળની થિયરી છે તે એપ્લાય કરવાની છે. બે વસ્તુ સાથે કરવાની છે. સ્વિચને ઓપન કરી દેવાની છે અને બંને પ્લેટ વચ્ચે આપણે ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ દાખલ કરવાના છે. કેપેસિટન્સની વાત કરીએ તો ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ બે પ્લેટ વચ્ચે હોય એનો મતલબ સીધો એમ થઈ જાય કે કેપેસિટન્સ K ગણું થઈ જશે. તો પહેલાનું કેપેસિટન્સ કેટલું થઈ જશે જૂનું કેટલું હતું C જેટલું જ્યારે બે પ્લેટ વચ્ચે શૂન્યાવકાશ હતું. તો અહીંયા આગળ 3C અહીંયા આગળ પણ શું થઈ જશે 3C. હવે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જો આ કી ઓપન કરવાથી આ પહેલું કેપેસિટર તો હજુ પરિપથમાં જ છે એને એક્રોસ તો બેટરી જોઈન કરેલી જ છે તો એને એક્રોસ કેટલું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હશે તો બેટરીનો જે હોય એ જ એટલે કેટલો હશે તો કે V જેટલો. પણ બીજું કેપેસિટર બેટરીથી અલગ થઈ ગયું તો એનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત K માં ભાગનો થઈ જશે બરાબર. K કેટલું છે 3 તો અહીંયા આગળ કેટલો થઈ જશે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V/3. આટલી વસ્તુ તમારે ખાસ શીખવી પડે. તો હવે આપણે સ્વિચને જ્યારે બંધ કરી હોય અહીંયા જ ગણતરી કરી દઉં ઓપન કરી હોય ત્યારે તો U ફાઇનલ 1/2 3C cv² પણ જે C હોય તે ઇન્ટુ V² પ્લસ 1/2 3C ઇન્ટુ V². આનો સ્ક્વેર કરીએ તો શું થઈ જશે V²/9. તો આ આપણને જો ફાઇનલ સાદુરૂપ આપીએ તો આ થઈ જશે 3cv²/2 પ્લસ 3 × 3 = 9 તો આ થઈ જશે cv²/6. તો 6 લસા લઈએ તો મને શું મળી જશે ધારો કે 6 લસા લઈએ તો અહીંયા 3 વડે ગુણવું પડશે. 6 લસા લઈએ તો 6 તો અહીંયા તો છે જ અહીંયા 3 વડે ગુણવું પડે તો 9 અને 1 10 cv² થઈ જશે બરાબર. હવે તમારો ગુણોત્તર મેળવવાનો છે કોનો UI અને UF નો. તો બેનો ગુણોત્તર મેળવી લો. સ્વિચ ખોલ્યા પહેલા એટલે જ્યારે બંધ હતી ત્યારે તો UI/UF. પછી ગુણોત્તર તો કોઈ પણ નો એ પૂછી શકે છે તમને તો cv²/10/6cv² એટલે આ કેટલા થઈ જશે 6/10 એટલે 3/5 બરાબર. ગુણોત્તર તો કોઈ પણ તમને પૂછી શકે છે. સ્વિચ ખોલ્યા પહેલા એટલે હજુ બંધ છે અને સ્વિચ ખોલ્યા પછી એટલે આપણે ઓપન કરી દીધું ત્યારનો ગુણોત્તર તો UI/UF કેટલો થઈ જશે 3/5. તો આ પ્રકારના એક્ઝામ્પલ પણ તમારી સામે એક્ઝામની અંદર આવી શકે છે. તો આ કેપેસિટર વિશે જે મેં તમને કહેવાનું હતું તે
આગળના દિવસોમાં તમારી એન્ડ સેમેસ્ટર એક્ઝામ શરૂ થવાની છે, તો એના માટે બધાને બેસ્ટ ઓફ લક.